માનવતા જ સૌથી મોટો ધર્મ. મુસ્લિમ મહિલા કરે છે ગાયોની સેવા. એક નદી કિનારે મંદિરોનું ટોળું, એમાં હું ઈશ્વરને ક્યાં ક્યાં ખોળું. પણ આજે એક એવી મુસ્લિમ મહિલાની વાત કરવી છે જેમના દરેક કાર્યમાં ઈશ્વર ખુદ વસવાટ કરે છે. આંબલિયાસણ ગામની મદીનાબેન વોહરા નામની મુસ્લિમ મહિલા, જેમણે સાબિત કર્યું છે કે ધર્મ કોઈ પણ હોય, માનવતા સૌથી ઉપર છે. આનંદના ગરબા મંડળ ચલાવતા આ મુસ્લિમ મહિલા ગૌ માતાની સેવા કરે છે. ગૌ માતા માટે મંડળની બહેનોના સહયોગથી રોટલા બનાવી મુસ્લિમ મહિલાએ માનવતાની અનોખી મિસાલ કાયમ કરી છે. હું શ્રી વોરા મદીનાબેન સુલેમાનભાઈ, ઓબલિયાસણ સ્ટેશન. આજથી 15-17 વર્ષથી હું માય મહિલા મંડળ આનંદ ગરબાનું મંડળ ચલાવું છું. 17 વર્ષથી આ પ્રોગ્રામો કરું છું. આજનો મારો આ પ્રોગ્રામ છે એ ગાયો માટે. ગોવિંદભાઈ જે જોરડકના વતની છે અને એમના કહેવાથી, એમના સૌજન્યથી ગાયો માટે ઘી, ગોળ અને રોટલી, તો આશરે 60 કિલો ઘઉં અમે દળાવ્યા હતા. અને મારા મંડળની બધી બહેનો 60 કિલો ઘઉંની રોટલીઓ સવારે 10 વાગ્યાથી બનાવવાની શરૂ કરી. તો 4 વાગ્યા તો હજુ 2-3 કિલો લોટ બાકી છે. તો એ બધી બહેનો સેવામાં હાજર છે. અને અધિક મહિનો હોવાથી આ પૂર્ણ પુરુષોત્તમ માસ નિમિત્તે આ ગોળ, ઘી અને રોટલી ગાયોને ખવડાવવા માટે અમારી બધી બહેનોએ બનાવી છે. સેવાનું કાર્ય ઉત્તમ. તરત જ અમારી બહેનો હું જ્યારે કહું ત્યારે હાજર થઈ જાય અને એ આવી જાય. આજે આખા દિવસનું યોગદાન આપી અને બધી બહેનો સત્વરે આ સેવા કાર્ય કરે છે. એ મારી બહેનોને પણ હું અભિનંદન આપું છું. અને મારું મંડળ ગમે ત્યારે સેવાનું કાર્ય હોય તો તત્પર હોય છે. હું ઉત્તરાયણ ઉપર કૂતરાના લાડવા કરીએ, ગાયોને પૂળા નાખીએ. કોઈ બીમાર વ્યક્તિ હોય તો પણ અમે કાર્ય કરીએ. કોઈ ગરીબ હોય તો પણ એની બેન દીકરીના લગ્ન હોય તો પણ અમે તરત સત્વરે તૈયાર થઈએ. કોઈ પણ સારું કાર્ય હોય તો મારું મંડળ અડધી રાતે તૈયાર હોય. અને મારા મંડળની બહેનો મારા કરતાં પણ વધારે ઉત્સાહી છે. અને તેઓ તત્તર મારા કહેવાથી રાતે હું કહું તો એ રાતે હાજર થઈ જાય. કોઈ દિવસ મને એમને ના કહી નથી. અને અત્યારે સરસ મજાના ભગવાનના ગીતો ગાતા ગાતા એ રોટલીઓ બનાવે છે. અને એ રોટલીનો સ્વાદ જે ગાય માતા ખાશે તો ખરેખર અમારો આ પૂર્ણ પુરુષોત્તમ અધિક માસ સફળ થશે. અને એ નિમિત્તે જે અમે આ ગાયના માટે રોટલી બનાવી, ગોળ, ઘી અને રોટલી ખવડાવીશું, એ જોઈણકના ગોવિંદભાઈ પટેલનો પણ હું ખૂબ આભાર માનું છું કે એમને અમને આ કહ્યું અને આ અનુદાન અમને આપ્યું. એમને પણ હું ખૂબ આભાર માનું છું. મારી બહેનોનો પણ ખૂબ આભાર માનું છું. અને આવું કોઈ પણ કાર્ય હોય તો મારું મંડળ સત્વરે તૈયાર હોય છે. જય માતાજી.